જો મિત્રો વાડીએ જઈએ છીએ અમે બધા આ રસ્તામાં જો તમે જોઈ શકો છો. હાલો મિત્રો, જય શ્રી રામ, જય હનુમાન દાદા અને નવરાત્રીની બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ. આજે અમે ભૂરા ગંગા નક્કી કર્યું છે ભાઈ માંડવી ખાવા જવાનું. તો માંડવીની ફૂલ સિઝન હાલે છે, અત્યારે ઓળા થયા છે માંડવીના, એટલે માંડવી ખાવા જઈએ છીએ વાડીઓમાં. તમે આગળ બન્યા રહ્યો અમારા વિડીયોમાં, મજા આવશે આજે. જો મિત્રો અમારી ભૂરા ગેંગ આ બધી તૈયારીમાં ઉભી છે, માંડવી ખાવા જવાની છે. ફૂલ બાકા જીકી બોલાવાની છે માંડવીમાં મિત્રો. અમારા ભૂરાભાઈ હા હાલો મિત્રો, આગળ બના રહેજો વિડીયોમાં, અમે જઈએ છીએ હવે. હા જો મિત્રો અમારા ગામમાં ગરબી જોઈ રહ્યા છો તમે. હાલો મિત્રો, હા જો મિત્રો શું છે, વાડિયા જતા હતા એટલે અમને રસ્તામાં મળ્યો છે મિત્રો. હું ગાડી ઊભી રાખીને નીચે ઉતરી ગયા છે વિડીયો ઉતારવા માટે. જો તમે જોઈ રહ્યા છો, ઝૂમ કરીને બતાવો મિત્રો. તો અજગર જેવું લાગે છે, શું છે મિત્રો? હા જો મિત્રો, હા હું જો આ બાજુ આવે છે મિત્રો, જોયો. હવે બધા ગાડી ઉભી રાખી, આ બધા ભીં પડી ગઈ, ભીં પડી ગઈ મિત્રો. બધાને જોઈ રહ્યા છો તમે. બીજું જોવા મળ્યું રસ્તામાં અમને ત્રીજી વસ્તુ જોવા મળે. જો મિત્રો હવે જોઈ રહ્યા છો તમે. ઓરે નો જોયેલા ભાઈ, આમાં ઉડેલા આવું કેમ જવું ઓરે આમાં? મિત્રો ઉયો ગયો છે અંદર. ભૂરાભાઈ ને બીક લાગી મિત્રો. ભૂરાભાઈ ભૂરાભાઈ મિત્રો ગાડી કંટ્રોલમાં રહેતી નથી, બે પડી ગઈ ભૂરાભાઈ ને. મિત્રો પશુ પક્ષી જોવા મળે, બીજું કઈ જોવા જ ન મળે તમને. માણસ તો જોવા જ ન મળે મિત્રો. એટલો સુમસાન રસ્તો છે ને કે તમારે એકલાને નીકળવું હોય ને ગાડી લઈને તો ફીણ આવી જાય છે. 2-3 કિલોમીટર નો રસ્તો ખાલી મિત્રો, પણ આમાં તમને ફીણ આવી જાય આમાં રસ્તો પાર કરવાનો. એટલે ભલે મને લાવ્યો આજ પછી મને આ કેળા કોઈ લાવતો નતો, મારી બહુ બીક લાગે ભાઈ યાર. આ ભૂરાભાઈ ની જાય ત્યારમાંથી બીક લાગવા મળી. હવે તમે કોઈ નથી વાડીએ મિત્રો. ના ભાઈ ને ધ્યાન રાખજો મિત્રો. આગળ મળે છે કે નહીં તમને બતાવી અમે. ભૂરાભાઈ ને રસ્તામાં ખડ પડ્યું હોય ને મિત્રો તો એમ છે કે બીક લાગવા મળે મિત્રો. હાલો મિત્રો, ફાઇનલી અમે વાડીએ પોગી ગયા છીએ ઓળા ખાવા. હવે વાડીના ઘરધણી વાડીમાં એવું લાગે છે મેળા ઉપર જઈને હુઈ ગયા એવું લાગે છે. અમારે જો પલ્લુભાઈ હાથ કરે છે. બીક લાગે છે જલ્દી બોલાવો માલિક ને. મને તો બહુ બીક લાગે બાર રસ્તે. ભૂરાભાઈ અમારે બહુ બીવે છે ભાઈ. આ કોને ખબર ભૂરાભાઈ ને શું થયું હોય. આવું બધું વસ્તુ ભણી જાય એટલે ભાઈ બહુ બીક લાગે. આવા રસ્તે કોઈ દી ન હોય ભરાય છે. ઓલા પાયા તો ઝાડમાં બચ્યું કરે. મિત્રો આ વાડી છે, અત્યારે વાડીએ જવાય છે. રસ્તો છે, રસ્તો બંધ છે. અમારા દીપકભાઈ જોવે છે ઝટકા મૂકેલા છે કે નહીં. હાલો મિત્રો, અમે વાડીએ પહોંચી ગયા છે. વાડીના માલિક આવી ગયા છે અમારી પાસે અમને લેવા. અંદર લેવી જો આ ભાઈ ઘરધણી છે, બડો લઈને આવ્યા છે. લોકો હાવજ ની બીક છે કે તો કેમ બડો લઈને આવ્યા સારે? ઓળા ખાવા આવો માંડવી મગફળી તમે જે કેતા હોય અને અમારા ગામમાં માંડવી છે ભાઈ ગુજરાતીમાં. હાલો ભાઈ માંડવી ખાવાની આવો મિત્રો. માંડવી છે અમારે વાડીની. અમારે દીપકભાઈ માંડવી ખેંચે છે, ઓળા કરવાના છે એટલે જોઈ રહ્યા છો તમે. ગોતી ખેંચવાની છે, પછી પકવવાની છે મિત્રો.
અમારા વાડીનું પાર્કિંગ છે તમે જોઈ રહ્યા છો જો તેના જોરદાર આવું તમારે ના હોય પાર્કિંગ જો 3 ગાડીઓ પાર્કિંગ કરી છે આ ભાઈ વાડીએ પાર્કિંગ પણ અહીંયા બનાવ્યું છે મિત્રો જો ખડબડ નાખીને પણ જમાવટ કરી છે પાર્કિંગમાં તો ભાઈ અમારી મહેમાન કરતી જો ભાઈ 80 રૂમ અમને અમારે હેઠળ નાખ્યો છે ભાઈ જો ભાઈ 7 લાખ ફૂલ તૈયારી છે ભાઈ જો આ મુનાભાઈ અમારે મુનાભાઈ મિત્રો જો સુવિધા જો વાડીની પેલા ઈ કાશી શું કેવું આપણે માઇન્ડ ફૂટ એમથી બોલ હતો આ બાકાની માઇન્ડ હા કાશી દાબે રાખે અમારે પલ્લુભાઈ તો એનાથી કેસી લાવ્યા જોડી હા મિત્રો માઇન્ડ હા અમારા ઘર ધણી છે પેલો બપેલો આવી ગયો છે માઇન્ડ ખોટા બેસી ગયા છે બધા કુટે રાખો કાંઈ ગાલો એટલે ગાયકા બને હા ભાઈ જો મારા માઇન્ડ ધોઈ રહ્યા છે આમ તો આમ થોડું હોય આખો ખરકી ફૂટે આ તો જો આપણે ગરમ થઈ ગયા તો ભાઈ અને લો ભાઈ ચૂલો હળગે છે આમ તો બાપાની છે અમારે ભાઈ રઘુ વતન કોકે ભાઈ તોડે નાખીને અમારે દીપકભાઈ કીધાણા ભાઈ કે આમ ન માંડ્યું અમે ભાઈ અમને ખબર ન પડે ભાઈ અમારે ભાઈ કિશનભાઈ ચોંટી જતા લાઈક આવે ભાઈ હવે જો ચૂલો હળગાવી રહ્યા છે બે ભાઈઓ ખેતરના માલિક છે કેટલા વીઘા છે ભાઈ તમારે જમીન બીજી બધી ગઈ છે 80-90 વીઘા માંથી 32 વીઘા કેમ હતી ભાઈ મિત્રો માંડવી બફાઈ છે અમારે તમે જોઈ રહ્યા છો તો પેલામાં મૂકી છે ફૂલ તૈયારી છે બફાવાની અમારે આ ત્રણેય ભાઈ બાફે છે માંડવી તાપ નથી થતો મિત્રો ધવાડા જ કરે છે તેને બેઠા બેઠા જો મેન તાપ કરે છે જો અમારે ભૂરાભાઈ ના હુતા છે આરામ ઉપર છે બધા મુન્નાભાઈ આ બાજુ છે મોબાઈલ જોવે છે હા ભાઈ મોબાઈલ જોવે છે અમારે કરધણી ભૂરાભાઈ હુઈ ગયા લાગે ભૂરાભાઈ જાગો ભાઈ માંડવી બફાઈ ગયા હાલો હવે હા ઉભો થાવ નીંદર આવી ગઈ લાગે એ વાત તો છે ભાઈ હુવાની મોજ અલગ છે અહીંયા વાડિયા એકવાર આવી જાવ વાડિયા ભાઈ ગાંધીગીર નો નજારો જોવો ભાઈ મોજ કરવી તો ગાંધીગીર માં આવો ભાઈ એકવાર કાંઈ ઘટે નહીં ભાઈ હાલો મિત્રો માંડવી ખાઈ લઈએ આપણે હાલો પૂરો ભાઈ હાલો મિત્રો માંડવી બફાઈ ગઈ છે તો પાણી કાઢે છે ભાઈ અમારે ભૂરાભાઈ બેસી ગયા છે બાપાજી કે બોલાવા બેસી ગયા છે ભાઈ અમારે સાલ હોતી કરી દીધું દાબવાનું જો ભૂખ લાગી છે ભાઈ ને બહુ હા હાલો ભાઈ જો માંડવી બફાઈ ગઈ છે બધા બેસી ગયા છે બાપાજી કે બોલાવા આવું હોય ભાઈ અમારે અત્યારે તો મિત્રો હું બેસી જાઉં તો અમારા બાઈકમાં નહીં આવે કઈ જોવા મિત્રો ધવાડા નીકળ્યા ભાઈ ફૂલ ગરમા ગરમ મુન્નાભાઈ ચાલુ હોત કરી દીધું પૂરા ભાઈ દાબે રેખાય બેઠા બેઠા આપણે